અમરેલી જિલ્લાના જાફરાબાદના રોહિશા ગામે મધમાખીનું ઝુંડે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો। જાફરાબાદના રોહિશા ગામે વાડી વિસ્તારમાં મધમાખીએ આધેડ પર હુમલો કર્યો હતો। મધમાખીએ હુમલો કરતા આધેડને 108 મારફતે જાફરાબાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અગાઉ પણ મધમાખીના હુમલામાં એક વ્યક્તિ ભોગ લેવાયો હતો, ત્યારે ફરી એકવાર મધમાખી એક આધેડ પર હુમલો થતાં જ રોહિશા ગામમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે। જે કેસ ગુજરાતી સાથે કાળુ શાખાનો જાફરાબાદ। નામ તમારું? મારું નામ છે વાઘેલા જીવાભાઈ નાથાભાઈ, તાલુકા બીજેપી ઉપપ્રમુખ બોલું છું। શું ઘટના બની છે? ઘટના દાદા હું ત્યાં નીકળ્યો, મને કે જીવાભાઈ ચા પીવા આવો। અમે ચા પી હજી બનાવ્યો નહોતો, ત્યાં મોટું મધ ઉઠ્યું। હું કહું જાદવભાઈને કહું મધ ઉઠ્યું તમે ભાગો। એને ગોદડી ઢાંકીને હું નીકળી ગયો ને એ પછી નીકળી ગયા એને લેવા ગયા હતા, એને મોટું મધ વધારે કરડી ગયેલું। 108ને ફોન કરી અમે સિવિલ હોસ્પિટલ દાખલ થયા। એ છતાં મેં જંગલ ખાતામાં જાણ કરી તો કે ભાઈ અમારા સંસ્થામાં આવતું નથી। પશુપાલકમાં આઈપી સેન્ટર સાહેબને વાત કરી તો કે ભાઈ અમારે કોઈ જીવ તો આ અમારે આવે છે કેમાં અમને જાણ કરવા, અમને ખાસ અમારો વિનંતી છે કે આ કઈ સુવિધામાં છે। જંગલ ખાતાવાળા ના પાડે તો પશુપાલકવાળા ના પાડે। મેં મંત્રી સાહેબને ફોન કર્યો, ભાઈ આની તપાસ કરો ક્યાં હોદ્દા ઉપર છે આ। બસ એટલું કહ્યું। જય ભારત, જય